टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। Z10 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના રહેણાંક વિસ્તારો ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી ચાલી રહી છે। તેવામાં અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અસામાજિક તત્વો પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। બુલડોઝરની કાર્યવાહી પર ભાજપના નેતાએ જ સવાલો ઉઠાવ્યા છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સવાલો ઊભા કર્યા છે। અમરેલી ભાજપના સિનિયર આગેવાન ભરત કાનાબારે સવાલો ઊભા કર્યા। બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ લખીને ઊભા કર્યા છે સવાલો। એક વ્યક્તિ ગુનેગાર હોય તો તેની સજા આખા પરિવારને આપવી કેવી રીતે તે વ્યાજબી છે તેવો સવાલ કર્યો છે। મકાન દૂર કરવા માટે નિયમ અનુસાર પ્રક્રિયા કરવી જોઈએ તેવો પણ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે। તો અમરેલીથી આ સમાચાર। અસામાજિક તત્વો પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। બુલડોઝરની કાર્યવાહી પર ભાજપના નેતાએ જ હવે સવાલ ઉઠાવ્યા છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સવાલો ઊભા કર્યા છે। અમરેલી ભાજપના સિનિયર આગેવાન ભરત કાનાબારે સવાલો ઊભા કર્યા છે। બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ લખીને તેમણે સવાલો ઊભા કર્યા છે। એક વ્યક્તિ ગુનેગાર હોય તો તેની સજા આખા પરિવારને આપવી કેવી રીતે વ્યાજબી છે તેવો સવાલ કર્યો હતો। મકાન દૂર કરવા માટે નિયમ અનુસાર પ્રક્રિયા કરવી જોઈએ તેવી પણ પોસ્ટમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। ફક્ત અમરેલીમાં જ નહીં પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં આપણે જોયું। તાજેતરમાં જ અમદાવાદમાંથી પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા હતા। જાહેરમાં મારામારી, તોડફોડ અને લોકો પર હુમલો કરનારા અસામાજિક તત્વોના મકાન પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવામાં આવી હતી। જેટલા પણ અસામાજિક તત્વો હતા તેમની ગેરકાયદેસર મિલકતો હતી તે તમામ ગેરકાયદેસર મિલકતો અને તેમના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેથી તેમનો પરિવાર પણ ઘર વિહોણો બન્યો હતો। તો ભાજપના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે ભરતભાઈ કાનાબાર। ભરતભાઈ, TV9 આપનું સ્વાગત છે। જે સમાચાર સામે આવી રહ્યા છે કે જે પ્રકારે અસામાજિક તત્વો વિરુદ્ધમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તમે આ મુદ્દે પોસ્ટ મૂકી છે કે કોઈ એક વ્યક્તિ ગુનેગાર હોય તો તેની સજા આખા પરિવારને મળે તે વ્યાજબી નથી। ના, બહુ સાચી વાત છે। અસામાજિક તત્વો હોય, ગુનેગાર હોય તો કાયદાની મર્યાદામાં એની સામે જે ગુનો પ્રમાણે કામ ચાલે, સજા થાય એને માટે જે જરૂરી કાર્યવાહી થાય, પણ ગુનેગારના વાંકે એના સમગ્ર પરિવારને સહન કરવાનું આવે અને કોઈ પણ વ્યાજબી કારણ વગર જો એના ઘર પર બુલડોઝર ચલાવી લેવાય તો મને લાગે આ મધ્યયુગીન ન્યાય છે। કોઈ સુસંસ્કૃત સમાજમાં ચાલે નહીં। હા, ચોક્કસપણે જો એ મકાન કે ઘર સરકારી જમીનમાં કે દબાણ કરીને બનાવાય હોય તો પણ કાયદાની યોગ્ય પ્રોસિજર કરીને એને માટેના પગલાં લેવા જોઈએ। આમ પણ સુપ્રીમ કોર્ટે એની સામેની ઘણા બધા સ્ટ્રિક્ચર પણ પાસ કરેલા છે અને એમને માટે એક ચોક્કસ પ્રોસિજર પણ લેટ ડાઉન કરી છે। તો મને લાગે આ પ્રમાણે જ આવા બધા કિસ્સાઓમાં કાર્યવાહી થવી જોઈએ। આ મુદ્દે તમે પક્ષમાં કે કોઈ ઉપરી અધિકારીઓને સરકારમાં કોઈ જાણ કરી છે કે કેમ? ના સર, કેમ કે આ ઘટના મને નથી લાગતું કોઈ સરકારનો કોઈ લેવાયેલો નિર્ણય હોય। દરેક જગ્યાએ સ્થાનિક તંત્ર કદાચ પોતાની બુદ્ધિ, વિવેક બુદ્ધિ પ્રમાણે કામ કરી રહ્યું છે। કેમ કે સરકાર કોઈ આવો નિર્ણય તો નથી લે કોઈ દિવસ કે કોઈ ગુનેગાર હોય તો એના ઘરને પાડી નાખવું કે ન્યાયની પ્રક્રિયા વગર, કોઈ યોગ્ય પ્રક્રિયા વગર એના ઘરને જમીનદોસ્ત કરવામાં આવે, એ મને નથી લાગતું કોઈ જગ્યાએ સરકારનો નિર્ણય હોય।